અંકલેશ્વર પાલિકા દ્વારા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ગોલ્ડન ટ્રેડ સેન્ટરની અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી હતી અને તેનો જોખમી ભાગ પણ ઉતારી લેવાયો હતો. આમ છતાં મિલકત ખાલી ન કરવામાં આવતા આખરે પાલિકાની ટીમે સેફટી બેલ્ટ લગાવીને મિલકત સીલ કરી દીધી હતી. આ ઉપરાંત આગામી 7 દિવસમાં જોખમી ભાગ દૂર કરવા તેમજ સ્થળ સંપૂર્ણ ખાલી કરવા માટે આખરી મૌખિક અને લેખિત ચેતવણી પણ આપવામાં આવી છે. અંકલેશ્વરના ગોલવાડ, ચોકસી બજાર, પારેખ ફળિયા અને સેલાડવાડ વિસ્તારમાં આવેલા એક જર્જરિત મકાનને નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં આખરે પાલિકાએ સેફટી પટ્ટા લગાવી સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત સંજયનગર ખાતે આવેલી BSNLની ભયજનક દિવાલને પણ સુરક્ષાના કારણોસર સેફટી પટ્ટા લગાવી સીલ કરી દેવામાં આવી છે. પાલિકાના પ્લાનિંગ આસિસ્ટન્ટ પ્રશાંત સવાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર કામગીરી ચીફ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર બ્રિગેડની ટીમ, હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરા વિભાગના અધિકારીઓ સહિત 20 સભ્યોની સંયુક્ત ટીમ સ્થળ પર પહોંચી સીલિંગ અને ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી હતી.